નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે સમીક્ષા વિથ મહેશ રાજગોરમાં. શરૂઆત કરીએ સૌથી પહેલા મુદ્દામાં અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીથી. અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન એકબીજા સામે ચૂંટણી લડી રહ્યા હતા, પરંતુ ત્યાં જો બાઇડન હવે ખસી ગયા છે. બાઇડન વોટ એવર યુ સે. કારણ શું છે? એવું માનવામાં આવતું કે બાઇડનની ઉંમર થઈ ગઈ છે, પોતે જે એક ઉંમરથી વધારે ગયા છે, એટલા માટે એમનું પોતાના ઉપર પણ કંટ્રોલ હવે એટલો બધો નથી રહ્યો. ઘણા બધા વિડીયોઝ એમના સામે આવ્યા હતા. એમણે પોતે જાતે ખસી ગયા છે અને હવે રાષ્ટ્રપતિ પદની રેસમાં ભારતીય મૂળના કમલા હેરિસ છે. બહુ ખુશ ના થતા, ભારતીય મૂળના છે, એટલે એમના એન્સેસ્ટર્સ જે હતા, એમના જે પૂર્વજો બધા ભારતના હતા, એ ભારતીય નથી. એમને ભારત સાથે કોઈ લેવા દેવા નથી. ખાલી અહીંયાના હતા. સમોસા કોકસ જે કહેવાય છે જેમને, એમાંના એક છે. સમોસા કોકસ શું હોય છે? તો જે ભારતીય મૂળના છે એમને ત્યાંની જે સંસદ છે એમાં સમોસા કોકસ કહેવાય છે. તો હવે ડેમોક્રેટ પાર્ટીનું કન્વેન્શન થવાનું છે 19 ઓગસ્ટે. ત્યાં જો બહુમત મળશે તો કમલા હેરિસ જે છે ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણી લડશે. ત્યાંની પદ્ધતિઓ અલગ હોય છે. ત્યાં પાર્ટીઓની અંદર ઇલેક્શન થાય, ડિબેટો થાય અને પછી એમના પાર્ટી પોતાના એક ઉમેદવારને નક્કી કરતી હોય છે. આપણા જેવું નથી કે કોઈ એક પરિવારમાં તમે જન્મ લીધો તો તમે પ્રધાનમંત્રી પદના દાવેદાર થઈ ગયા, કે પછી કોઈ એક પક્ષ ઉપર તમારો કબજો છે તો તમે પ્રધાનમંત્રી પદના દાવેદાર થઈ ગયા. આવું આપણે ત્યાં હોય છે. ત્યાં નથી હોતું. ત્યાં ડિબેટ થાય, ફંડિંગના રાઉન્ડ થાય, આવી ઘણી બધી બાબતો થાય, સપોર્ટ થાય. એના પછી જે છે કોઈ પણ પાર્ટી એ નક્કી કરતી હોય છે કે કોણ જે છે રાષ્ટ્રપતિ પદના દાવેદાર બનશે. હવે વાત કરીએ બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના રાજકારણની. તો થયું એવું કે બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ, ગુજરાતના એકમાત્ર કોંગ્રેસી સાંસદ ગેનીબેન અને એમના સાથી, એમના જમણા હાથ સમાન ગુલાબસિંહ રાજપૂત સચિવાલયમાં આંટો મારવા આવ્યા. અને એ દરમિયાન એ કોંગ્રેસના જૂના નેતા સીજે ચાવડા અને હાલમાં ભાજપના નેતા સીજે ચાવડાની ગાડીમાં બેસીને આવ્યા. પછી સમાચાર થયા કે યાર શું ચાલી રહ્યું છે. ભાજપવાળાને તો ઘણી વાર પરસેવા વળી ગયા કે આ બધું શું થઈ રહ્યું છે. કારણ કે તાજેતરમાં જ રાહુલ ગાંધી આવે ત્યારે એમણે રેસના ઘોડા, લગ્નના ઘોડાની વાત કરી. પછી આજે ઘોડાનું રાજકારણ આજકાલ ચાલી રહ્યું છે. હવે એ જ્યારે સ્વર્ણિમ સંકુલમાં આવ્યા છે ગુલાબસિંહ અને ગેનીબેન. ગુલાબસિંહ એક સમય હતા વિધાનસભામાં, એના પછી પોતે ચૂંટણી હાર્યા શંકર ચૌધરી સામે. ગેનીબેન હતા, એ જીત્યા વિધાનસભાની અંદર અને હવે સંસદમાં ગયા છે. તો એમણે રાજીનામું મૂકી દીધું છે. તો સીજે ચાવડા સાથે દેખાય એટલે પ્રશ્નો ઊભા થઈ ગયા છે. કારણ કે પ્રશ્નો એવા પણ હતા કે અહીંયાના ઘોડા અહીંયા છે ને અહીંયાના ઘોડા અહીંયા છે. કોઈએ કીધું કે મારા લગડા ઘોડા એ લઈ ગયા છે. ઘોડા રાજકારણ જે ચાલી રહ્યું છે એમાં પ્રશ્નો ઊભો થાય છે. એક સમાચાર આવી રહ્યા છે અમદાવાદના શાહીબાગમાં ઘોડા કેમ્પ આવેલો છે. ત્યાં કોઈ પણ લોકો, કોઈને પણ ઘોડા શીખવા જવું હોય તો જઈ શકે છે. તમારે પણ જવું હોય તો તમે પણ જઈ શકો છો. જે સ્ટુડન્ટ હોય એમની કંઈક 2250 આજુબાજુ ફી છે અને જે નોર્મલ એમની 4500 રૂપિયા ફી છે. 3 મહિનાનો કોર્સ હોય છે. તમે ઘોડા શીખવા માટે જઈ શકો છો. હવે ઘોડે સવારી કરવા માટે એક સિનિયર આઈપીએસ અધિકારી આવ્યા અને એ ઘોડે સવારી કરતી વખતે પડ્યા. હું પોતે પણ એ ઘોડા કેમ્પમાં ગયેલો છું, ઘોડા શીખેલો છું, એટલે મને અનુભવ છે ત્યાં કેવી રીતના બધું કામ ચાલે છે. એટલે એના જે પીઆઈ છે બારોટ સાહેબ, એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે એચએસ બારોટ જે છે એમને. સમાચાર એવા પણ હતા કે છેલ્લા ઘણા સમયથી 1.5 વર્ષમાં 8 જેટલા ઘોડાના મૃત્યુ થયા છે. ઘોડાઓને પૂરતો ખોરાક, પાણી કે આહાર બરાબર નહોતું મળતું. કારણ શું છે રામ જાણે, પણ અધિકારી પડ્યા હતા એ તો નક્કી છે. ત્યાં કેવી રીતના ઘોડા શીખી શકો છો, શું છે, આખી ઘોડા કેમ્પ છે અમદાવાદની અંદર. તમે તેની મુલાકાત લઈ શકો છો. તમને ઘોડા શીખવવામાં આવશે. ત્યાં આગળ ઘણા બધા ઘોડા છે. અમુક ઘોડા જે છે તેજ ઘોડા હોય છે, અમુક ઘોડા જે છે થોડા ધીમા ઘોડા હોય. ધીમા ઘોડા એટલે એવા ઘોડા કે જેમને ડફણા મારો તમે તો જ ચાલે. અમુક તેજ ઘોડા એટલે એવા હોય કે જેમની લગામ થોડીક ઢીલી મૂકો એટલે દોડવાનું ચાલુ કરી દે. ના, એટલે હું રાજકારણીમાં જરાય વાત નથી કરતો. આ તો હું અમદાવાદના ઘોડા કેમ્પની વાત કરું છું. હવે બાંગ્લાદેશની વાત કરીએ. બાંગ્લાદેશ અત્યારે સળગી રહ્યું છે. 151 લોકોના મોત થયા છે. કર્ફ્યુ છે, ત્યાં ઇન્ટરનેટ બંધ છે. તો કારણ શું છે? કારણ એવું છે કે ત્યાં રિઝર્વેશન હટાવવાનું, અનામત હટાવવાનું કારણ. ઇન્ડિયામાં જો તમે અનામત હટાવવાની વાત કરો તો કદાચ આવી હાલત થઈ શકે, પણ ત્યાં અનામત હટાવવા માટે થઈને આંદોલનો થઈ રહ્યા છે. જી હા, એમાં એવું છે કે બાંગ્લાદેશની અંદર જેટલા પણ જે સ્વાતંત્ર્ય સંગ્રામ હતો એમનો 1971નો, તો એની અંદર ભાગ લેનારા જે નાયકો હતા, એમના સંબંધીઓ છે, એમને નોકરીમાં 30% કોટા મળે છે. એના વિરોધમાં દેખાવો શરૂ થયા હતા અને પરિણામે એક આખી માંગ ચાલી રહી છે કે આ રિઝર્વેશન હટાવવામાં આવે અને પરિણામે ત્યાં આગળ હિંસા થઈ રહી છે. હિંસા ખૂબ ભયાનક છે. 100-150થી વધારે લોકોના મોત થયા છે. ઓફિશિયલી કેટલા થયા છે રામ જાણે. તમને એવું લાગે છે કે તમે બધું પ્રાપ્ત કરી લેશો, બધી સત્તા પ્રાપ્ત કરી લેશો, પૈસા મેળવી લેશો તો તમે ખુશ રહેશો? આ વાત ખોટી છે.
તાજેતરમાં ગાંધીનગરના સેક્ટર 19 સ્થિત બગીચા પાસે એક આઈએએસ અધિકારીના પત્નીએ ઝેરી દવા પી લેતા એમનું સારવાર દરમિયાન મોત થયું છે. એમણે શું કામ ઝેરી દવા પીધી, શું વાત છે, એ કદાચ એમનો પોતાનો વ્યક્તિગત મામલો હોઈ શકે છે. આપણે એમાં નથી પડવું. દરેકની પોતપોતાનું અલગ જીવન હોય છે અને કોઈ મૃતકના જીવ ઉપર કોઈ પણ જાતનું રાજકારણ કે કોઈ પણ જાતની ટીઆરપીની શોબાજી ન થવી જોઈએ. વસ્તુ એ છે કે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે ગમે તેટલા મોટા અધિકારી હોય કે આવી ઘણી બધી ઘટનાઓ હોય તો તેમાં પણ લોકો આત્મહત્યા કરતા હોય છે. એનું કારણ શું છે? કારણ એવું પણ હોય છે કે કોઈ લગ્ન જીવનથી દુઃખિત હોય છે, કોઈ બીમારીના કારણે દુઃખી હોય છે, કોઈ પરિવારના કારણે દુઃખી હોય છે. એમને તો પૈસાની કોઈ તકલીફો નથી હોતી ને ઘણા એવા અધિકારીઓ છે જેમણે પોતાનો જીવ ટૂંકાવ્યો હતો. તો આવી ઘણી બધી ઘટનાઓ છે થતી રહેતી હોય છે. તો બસ એટલી જ વિનંતી છે કે નો ડાઉટ તમારે સક્સેસફુલ થવું હશે, તમારે પાવર જોઈતો હશે, પૈસા જોઈતા હશે, બધું મેળવજો, પણ ખુશીના ભોગે નહીં, મનની શાંતિના ભોગે આ કશું કામનું નથી. હવે વાત કરીએ આજકાલ જે ડુપ્લિકેટ સર્ટિફિકેટની વાતો ચાલી રહી છે. પૂજા ખેડેકર એક એવા કલેક્ટર કે જેમણે એ કલેક્ટરની ઓફિસ કબજાવી પાડી, પ્રાઇવેટ ગાડીમાં હૂટર લગાવ્યા, અને પછી ખબર પડી કે આ બેનના તો સર્ટિફિકેટો ખોટા હતા, ખોટા ફાયદાઓ લીધા છે. તો સૌરાષ્ટ્રના એક મહિલા આઈએએસ અધિકારીનું નામ પણ આમાં આવી રહ્યું છે. એવા સમાચાર મળી રહ્યા છે કે આ મહિલા આઈએએસ અધિકારીનું હેન્ડીકેપનું જે સર્ટિફિકેટ છે, જે બૈરા મૂંગા તરીકેની અનામત કેટેગરીમાં પસંદગી પામ્યા છે, એ અધિકારી સરળતાથી બોલી શકે છે અને સાંભળી પણ શકે છે. એમને કોઈ પણ જાતની વિકલાંગતા જણાતી નથી. આવી વાત ચર્ચાઈ રહી છે. કયા અધિકારી છે, કોણ છે, એની વિગતો હાલ તો નહીં આપી શકાય, પરંતુ આ અધિકારી વિશે આવી વાત ચર્ચાઈ રહી છે એટલે સરકારે તપાસ પણ તેજ કરી છે. જો અધિકારી પકડાશે તો ધુમાડો નીકળ્યો છે, જો આગ લાગી હશે તો ખબર તો પડવાની જ છે આગ ક્યાં લાગી છે, બહાર તો આવવાનું જ છે. ભલે આ કળિયુગ છે, કળિયુગમાં ઇન્સ્ટન્ટ તમને કંઈ ના મળતું હોય, પણ તમારું પાપ છે ને એ છાપરે ચડીને પોકારે છે તો નક્કી છે. તો જો આ મહિલા અધિકારી ખોટા હશે તો સામે આવવાના જ છે, ક્યાં જવાના છે? બધાનો હિસાબ થશે, બધાનો હિસાબ થશે. દરેકે દરેક ધર્મમાં કહ્યું છે, ઇસ્લામમાં પણ કહ્યું છે, હિન્દુ ધર્મમાં પણ કહ્યું છે, ક્રિશ્ચિયાનિટીમાં, દરેક ધર્મમાં કહ્યું છે કે તમારા બધા કર્મોનો હિસાબ થશે જ, એટલે આમનો પણ થશે. હવે વાત કરીએ ધારાસભ્યોની. જો એક સામાન્ય માણસ એવું કહે કે મારું કામ નથી થતું, સરકાર ઉપર બળાપો કાઢે તો સમજાય, પણ ભાજપના ધારાસભ્યો કહી રહ્યા છે કે અમારું કામ નથી થઈ રહ્યું. સંકલન સમિતિની બેઠકમાં ભારત અમદાવાદ ખાતે જે હતી એમાં ભાજપના ધારાસભ્યોએ એક સુરે કહ્યું કે વારંવાર રજૂઆત કરીએ છીએ તેમ છતાં જમીની સ્તરની કામગીરી નથી થતી અને અધિકારીઓ અમારું નથી સાંભળતા. એક વસ્તુ કહો, તમે ધારાસભ્ય છો, ગુજરાતમાં માત્ર 182 છે. જો એમનું આ અધિકારીઓ નથી સાંભળતા તો પછી સામાન્ય પ્રજાનું આ અધિકારીઓ કેવી રીતના સાંભળશે? 15 વખત રજૂઆત કરી પણ સરકારી જમીનો પર દબાણો દૂર નથી થતા. મોટા ભાગના ધારાસભ્યોએ ફરિયાદ કર્યા છે. મોટા ભાગના ધારાસભ્યોએ કહ્યું છે કે આ તકલીફ છે પણ કોઈ આનો સોલ્યુશન નથી મળી રહ્યો. તકલીફ એ જ છે. કુમાર કાનાણી, યોગેશ પટેલથી વધીને કેટલાય ધારાસભ્યો છે, અમૂલ ભટ્ટ, ઘણા ધારાસભ્યોએ રજૂઆત કરી છે પણ કામ નથી થતા. તો તમે વિચાર કરી શકો છો કે આ અધિકારીઓ કેટલા ફાટ્યા છે. આવું કહેવું પડે છે કારણ કે જો ધારાસભ્યો પોતે કહેતા હોય તો પછી પ્રજાનો તો શું હાલ થતા હશે તમે વિચારી શકો છો. હવે વાત કરીએ બનાસકાંઠાની. જ્યારથી ગેનીબેન જીતીને આવે છે ત્યાંથી બનાસકાંઠા ગુજરાતના રાજકારણમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે. તેથી શિવાભાઈ ભુરિયા જે છે એ એક ભાષણ આપી રહ્યા હતા. શિવાભાઈ ભુરિયાએ પોતાના ભાષણમાં કહ્યું ચૌધરી સમાજને કે આપણે એકઠા થવું પડશે. ઠાકોરોની બહુમતી છે, ગેનીબેન જીતી ગયા. કેશાજી ચૌહાણ ભાજપના છે, એ આવ્યા હતા અહીંયા પ્રચાર કરવા માટે. એમણે કહ્યું કે ભાજપને વોટ આપજો, એવું ના કહ્યું કે રેખાબેનને આપજો. ઠાકોરોની બહુમતી હતી એટલે ગેનીબેન જીત્યા. એમણે કહ્યું કે જાગીરદારો જે છે બહુમતમાં હતા એટલે રૂપાલાના નિવેદન સામે પડ્યા અને એમણે વિરોધ કર્યો એટલે તમે પણ ભેગા થાઓ. એમણે કહ્યું કે રાષ્ટ્રવાદના નામે તમને 2 વોટે નહીં મળે, જાતિવાદ, જાતિના લીધે થઈને ભેગા થાઓ. આ નિવેદન કેટલું યોગ્ય છે? શું ખરેખર આ દેશમાં એવું જ છે કે જાતિના નામે જ વોટ મળે છે? એવું નથી. જાતિના નામે તો ક્યારે તમને વોટ મળે? જ્યારે જાતિને એવું લાગતું હોય કે આ વ્યક્તિ અમારું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે વોટ મળે. કારણ કે જો આવી રીતે જ વોટ મળતા હોત તો નરેન્દ્ર મોદી આ દેશના વડાપ્રધાન ન હોત અને અમિત શાહ દેશના ગૃહપ્રધાન ન હોત. માત્ર જાતિના નામે કોઈ નેતા જીતી શકતો હોય તો એ વાત ખોટી છે. બધા વોટ કરે ને તો જ જે છે તમે જીતી શકો છો.
શિવાભાઈ ભુરિયાનું આ નિવેદન કેટલું યોગ્ય છે, કેટલું અયોગ્ય છે એ તમે કહી શકો છો કમેન્ટમાં. અને ભૂલતા નહીં કે આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટ તમારે કરવાનું છે. બસ આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર. ધન્યવાદ.